હેલો દોસ્તો, ફરી સ્વાગત છે એક નવા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે જે ડિપ્લોમા એડમિશન માટેની માહિતી જે છે મેળવીશું કે ગુજરાતની અંદર જે ડિપ્લોમા એન્જિનિયરિંગનું જે એડમિશન જે છે વર્ષ 2025-26માં, તો એ તમારું કઈ રીતનું થશે, બરાબર. એની અંદર જે છે એ કયા ટાઈપના મતલબ એ એડમિશન આવે છે ધોરણ 10 પછીની આઈટીઆઈ પછી, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. પછી એની અંદર શું શું ડોક્યુમેન્ટ જરૂરી છે એ પણ આપણે જોઈશું. પ્લસ એની અંદર તમારે જે ઘણા બધા ડાઉટ હોય છે, બરાબર છે ભાઈ, એડમિશન ક્યારે શરૂ થશે ને ફોર્મ કઈ રીતનું ભરવાનું છે ને કોલેજ લિસ્ટ ને ફી ને બધું એ જે છે આપણે આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ. તો વિડીયો તમે જે છે પૂરો જોજો તો તમને જે ડિપ્લોમા એડમિશન જે છે એટલે કે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગનું એડમિશન તમને જે વર્ષ 2025-26માં જે લેટેસ્ટ હવે થવાનું છે, તો એના વિશેની તમને જે માહિતી જે છે આ વિડીયોમાં મળતી રહેશે. તો તમે જે છે આ વિડીયો જે છે આખો પૂરો જોજો તો તમને જે છે ખબર પડશે. તો સૌપ્રથમ જે છે આપણે પહેલાં અહીંયા જોઈએ કે આ જે ડિપ્લોમા જે છે, તો એ ડિપ્લોમા મેઇનલી જે છે એમાં બે એડમિશન ટાઈપ આવે છે. તો એની અંદર એક જે ડિપ્લોમા જે છે એ એક ધોરણ 10 પછી ડિપ્લોમા થતું હોય છે, અને કાં તો તમે જો આઈટીઆઈ કરેલું હોય તો તમે જે છે સીધું C2Dની અંદર એડમિશન લઈ શકો છો. એટલે કે જો તમે ધોરણ 10 પાસ છો મિનિમમ, તો તમે આમાં એડમિશન લઈ શકો છો. એટલે કે ફર્સ્ટ યરમાં તમને એડમિશન મળશે. જેમ કે ડિપ્લોમા જે છે એ 3 વર્ષનો કોર્સ છે, બરાબર, જેમાં ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કોમ્પ્યુટર ને આઈટી ઘણી બધી એમાં જે છે બ્રાન્ચ આવે છે, એટલે કે અલગ અલગ કોર્સ એની અંદર આવે છે. તો એ જે કોર્સ છે એ કોર્સ 3 વર્ષનો છે. તેમાં જો તમારે ધોરણ 10 પછી એડમિશન લેવાનું હોય તો તમારે એ કોર્સ 3 વર્ષનો તમારે કરવો પડે. એટલે તમને સીધું ફર્સ્ટ સેમેસ્ટરમાં એડમિશન મળતું હોય છે ધોરણ 10 પછી. માની લો જો તમે આઈટીઆઈ કરેલ છે અથવા કોઈ ટેકનિકલ કોર્સ કરેલ છે, તો તમને જે આ 3 વર્ષનો જે કોર્સ છે ડિપ્લોમા, તો એની અંદર સીધું તમને બીજા વર્ષમાં એડમિશન મળી જાય. એટલે કે સીધું થર્ડ સેમેસ્ટરમાં મળી જાય, જેને આપણે C2D કહેવામાં આવે છે. અને એના માટે તમે જે છે આઈટીઆઈ કાં તો ટીબી એટલે કે ટેકનિકલ કોઈ કોર્સ છે એ તમે કરેલો હોવો જોઈએ. જેમને આઈટીઆઈ કરેલું છે એમને ખબર હશે કે C2D એમાં એમને એડમિશન જે છે મળતું હોય છે. એ ધોરણ 10 પછીનું જે ડિપ્લોમા છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો આની અંદર જે છે તમારું મિનિમમ ધોરણ 10 પાસ જરૂરી છે. પછી ઘણા બધાને એવું હોય કે ભાઈ અમે ધોરણ 10 પાસ ક્યારે કરેલું હોવું જોઈએ. તો તમે જે ધોરણ 10 પાસ જે છે તમે જ્યારે પણ તમે કરેલું છે, જેમ કે 2015માં, 18માં કે હાલમાં કરશો તો પણ એમાં એવું કશું છે નહીં કે તમે આટલા વર્ષમાં જ કરેલું હોવું જોઈએ, એમાં કોઈ લિમિટ છે નહીં. એટલે કે એમાં જો તમારે કોઈ ગેપ હોય તો ચાલશે કે નહીં ચાલે. તમારે ગમે એટલી ગેપ હોય તો પણ તમારે એમાં ચાલશે. એમાં કોઈ પણ તમારે ગેપનું જે છે એફિડેવિટ આપણે કરવાનું હોય છે, એ કોઈ પણ આમાં કરવાનું હોતું નથી. એટલે તમે જે છે ધોરણ 10 પછી કોઈ પણ આમાં એડમિશન લઈ શકે છે. ભલે એમને ધારો કે ધોરણ 10 પાસ છે, 2015માં કર્યું હોય, 12માં કર્યું હોય, 2010માં કર્યું હોય, જ્યારે પણ કર્યું હોય, બરાબર, તો તમે એમાં એડમિશન લઈ શકો છો. આપણે જે આઈટીઆઈ પછીનું જે ડિપ્લોમા છે, એટલે કે જેને આપણે C2D કહીએ છીએ, તો એના વિશે જે છે આપણે ચર્ચા કરીએ. તો આની અંદર જે છે તમારે ધોરણ 10 પ્લસ તમારે આની અંદર જે છે આઈટીઆઈ અથવા કોઈ પણ ટેકનિકલ કોર્સ જે છે કરેલો હોવો જોઈએ, તો તમને જે છે C2Dમાં એડમિશન અહીંયા મળશે. તો ઘણા બધાને એવું ડાઉટ થાય ભાઈ અમે આઈટીઆઈ ક્યારે કરેલું હોવું જોઈએ. તો તમે આઈટીઆઈ જ્યારે પણ કરેલું હોય એ બધું ઇલિજિબલ રહેશે. એટલે કે માની લો તમે 2018માં કર્યું હોય, 17માં કર્યું હોય પાસ, કે 2021માં કર્યું હોય, 22માં કર્યું હોય, તો એ બધા જે છે તમે જો પાસ કરેલું છે ગમે ત્યારે, તો તમે એમાં ફોર્મ જે છે ભરી શકો છો. એટલે કે આમાં કોઈ ગેપ હોય તો ચાલશે કે નહીં ચાલે. તો આમાં પણ કોઈ પણ તમારે જો ગેપ છે, 5 વર્ષનો છે કે 10 વર્ષનો છે, તો પણ આમાં ચાલશે. એમાં કોઈ એવું છે નહીં કે તમને એડમિશન ના મળે. તમે મિનિમમ જે છે એમાં C2Dની અંદર ધોરણ 10 પ્લસ આઈટીઆઈ તમે કરેલું હોવું જોઈએ, અથવા કોઈ ટેકનિકલ કોર્સ છે તે કરેલો હોવો જોઈએ. તો આ વાત થઈ ગઈ કે ભાઈ ધોરણ 10 પછીના એડમિશનની, અને વાત થઈ ગઈ આપણે આઈટીઆઈ અથવા તો ટીબી પછીના એડમિશનની, એટલે કે C2Dની. દોસ્તો આમાં જે જરૂર ડોક્યુમેન્ટ છે એના વિશે આપણે ચર્ચા કરીએ કે ભાઈ આમાં કયા કયા ડોક્યુમેન્ટ જે છે એની જરૂર પડશે. તો આમાં પહેલાં તો એક મોબાઈલ નંબર જોઈશે, એના પછી ઈમેલ આઈડી, એના પછી આધાર કાર્ડ જોઈશે, એના પછી પાસપોર્ટ સાઇઝ ફોટો તમારો, એના પછી જાતિનો દાખલો, જેમ કે તમે જો SC અથવા ST કેટેગરીમાં આવો છો તો તમારે જાતિનો દાખલો, અને એના પછી જે એસસીબીસી માટે જે છે એટલે કે ઓબીસી બક્ષીપંચ, તો એની અંદર પણ એમને જાતિનો દાખલો જોઈશે. પ્લસ એમને જે ઓબીસી જે છે એટલે કે એસસીબીસી કેટેગરીવાળાને એમને જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવે જે છે એ ખાસ એમને જોઈશે. એટલે કે જાતિનો દાખલો પ્લસ નોન ક્રિમિનલ, કોના માટે? ઓબીસી માટે. બાકી જે SC ST છે એમને ખાલી જાતિનો દાખલો જે છે જોઈશે. એના પછી તમારે જે છે આવકનો દાખલો જે છે જોઈશે. એક ઓપ્શનલ છે, પરંતુ તમે જો કટાવશો તો તમારે સારું રહેશે. તો આવકનો દાખલો પણ જોઈશે. એના પછી તમારી પાસે જે જન્મનું પ્રમાણપત્ર એટલે કે જન્મનો દાખલો, અથવા તો એ નથી તો જો તમારી પાસે જો LC છે, લિવિંગ સર્ટિફિકેટ, એટલે કે જે આપણે
આપણે શાળા છોડવાનો દાખલો જે કહેતા હોઈએ છીએ, તો એ તમારે જોઈશે આની અંદર. એના પછી ધોરણ 10ની માર્કશીટ, અને જો તમે આઈટીઆઈ અથવા તો કોઈ ટેકનિકલ કોર્સ કરેલો છે તો તમારે એની માર્કશીટ જે છે જોઈશે. ધોરણ 10ની માર્કશીટ અને આઈટીઆઈ અથવા તો ટીબીની માર્કશીટ. જેમને સીટુડીમાં એડમિશન લેવાનું છે એમને આઈટીઆઈ અને ટીબીની માર્કશીટ જે છે જોઈશે. અને જેમને ધોરણ 10 પછી એડમિશન લેવાનું છે એમને ધોરણ 10ની માર્કશીટ જે છે જોઈશે. તો આટલા જે ડોક્યુમેન્ટ જે છે એ તમારે એડમિશન માટે જોઈશે. તો જો તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ નથી, આમાંથી કોઈ, જેમ કે તમારી પાસે જાતિનો દાખલો નથી, જેમ કે જે ઓબીસીમાં આવે છે એમને નોન ક્રિમિનલ નથી, તો એ લોકો જે છે એ તમે આ બધા ડોક્યુમેન્ટ જે છે તમે હાલથી કાઢીને તમે રેડી રાખી શકો છો. તો તમારું જે જ્યારે પણ ફોર્મ ચાલુ થશે ત્યારે તમે ફોર્મ જે છે ઇઝીલી ભરી શકો છો. બરાબર. તો આટલા જે બેઝિક તમારા જે ડોક્યુમેન્ટ જે છે તમારે આમાં જરૂર પડશે. હવે તમારે જે કન્ફ્યુઝન છે અમુક, એના વિશે પણ આપણે ચર્ચા કરીએ. આપણે તમારે જે ડાઉટ જે છે આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ. ઘણા બધાને મનમાં એવું છે કે ભાઈ આ જે ડિપ્લોમાની અંદર જે અલગ અલગ કોર્સ આવે છે એની જો મારે માહિતી જોઈએ છે તો મને ક્યાંથી એની માહિતી મળશે. જેમ કે ડિપ્લોમાની અંદર જે છે અલગ અલગ કોર્સ આવતા હોય છે, જેમ કે કોમ્પ્યુટર છે, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, બરાબર, સિવિલ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, આઈસીટી છે, ઘણી બધી જે બ્રાન્ચ છે એટલે કે અલગ અલગ કોર્સ આવે છે. તો એ બધા વિશે મારે માહિતી જોઈએ છે કે ભાઈ એની અંદર શું શું હોય છે. જેમ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે તો એમાં મારે શું શું ભણવાનું આવે, એ બધું મારે જો જોવું હોય કે ભાઈ એવું તમારે જાણવું છે તો એનો આપણે વિડીયો જે છે બનાવેલો છે. એ વિડીયોની લિંક તમને જે આ વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમે ત્યાંથી ત્યાં ક્લિક કરીને એ લિંક ઉપર તમે એ વિડીયો તમે જોઈ શકો છો કે ભાઈ ડિપ્લોમાની અંદર જે અલગ અલગ કોર્સ છે તો એની તમને બેઝિક માહિતી તમને એમાંથી મળી જશે. બરાબર. એટલે આપણે આ વિડીયોમાં જે છે તમે હું આખી એની માહિતી નહીં આલું, કેમ કે મેં એમાં ડિટેલમાં તમને સમજાવેલું છે કે ભાઈ અલગ અલગ કોર્સ એમાં કેટલા કોર્સ છે અને એમાં અલગ અલગ કોર્સની માહિતી પણ એમાં તમને આખી પીડીએફમાં મેં તમને સમજાવેલી છે. તો એ તમે વિડીયો જોઈ શકો છો. એના પછી તમારો ડાઉટ હશે કે ભાઈ એડમિશન જે છે ક્યારે ચાલુ થશે ડિપ્લોમાનું. તો જે એડમિશન તમારું જે છે એ તમારું ત્રીજા અથવા ચોથા મહિનામાં તમારું ચાલુ થશે. એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ નહીં અને એપ્રિલ અથવા મેમાં તમારું જે છે ચાલુ થઈ શકે છે. બરાબર. તો તમારું જે એડમિશન જે છે એ ત્રીજા અથવા ચોથા મહિનામાં તમારું ચાલુ થશે. તો જ્યારે પણ ચાલુ થશે ત્યારે હું એનો અલગ વિડીયો બનાવીશ કે તમારે એમાં ફોર્મ કઈ રીતનું ભરવાનું છે ને બધું ઓનલાઈન જ હોય છે, એમાં કંઈ ઓફલાઈન હોતું નથી. તમે જે છે તમારા મોબાઈલથી પણ તમે એનું ફોર્મ ભરી શકો છો. બરાબર. એમાં કંઈ પણ એવી એટલું બધું ચાર્જ છે નહીં. તમે ઇઝીલી એનું ફોર્મ ભરીને તમે એડમિશન લઈ શકશો, ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ બંને કોલેજમાં. બરાબર. તો એમાં તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું હોય છે. જ્યારે એની એડમિશન પ્રોસેસ ચાલુ થશે તો હું તમને સમજાવીશ. બરાબર. ગયા વર્ષે હું તમને જે છે આ પ્રોસેસ એ 2 થી 3 વર્ષથી હું તમને સમજાવતા આવું છું. તમારે જો જોવું છે તો તમે ચેનલમાં વિઝિટ કરીને તમે જોઈ શકો છો ભાઈ ગયા વર્ષની પ્રોસેસ કઈ રીતની હતી. તો એની એ જ સેમ પ્રોસેસ પણ આ વર્ષે રહેશે. એના પછી ઘણા બધાને પ્રોબ્લેમ હશે કે ભાઈ આ ફોર્મ જે છે કઈ રીતનું ભરાશે. તો એ તમારે એનું ટેન્શન કરવાની જરૂર નથી. એ જે ફોર્મ ભરવાની પ્રોસેસ હું તમને આખી સમજાવીશ. જ્યારે પણ ફોર્મ ચાલુ થશે તમારું એડમિશનનું ત્યારે હું તમને જે વિડીયો દ્વારા હું તમને આખું ફોર્મની પ્રોસેસ પણ સમજાવીશ અને અમે પણ તમને જે છે આ ફોર્મ ભરી આપીશું. એટલે તમારે એનું કંઈ પણ ટેન્શન કરવાની જરૂર છે નહીં કે ભાઈ ફોર્મ કઈ રીતનું ભરાશે. તમે જે છે ખાલી તમારું રિઝલ્ટ જેવું આવી જાય, બરાબર, અને તમે જે આ ડોક્યુમેન્ટ મેં કીધા એટલે તમે ડોક્યુમેન્ટ રેડી રાખજો અને પછી તમે જે છે મારા જે કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને ફોર્મ પણ એ તમને ભરીને આપી દઈશું. બરાબર. તમારે ફોર્મ પણ ભરવાની અહીંયા કશું પણ ટેન્શન કરવાનું છે નહીં. બરાબર. જેવું એડમિશન સ્ટાર્ટ થશે એવો વિડીયો પણ આવી જશે અને હું ફોર્મની પ્રોસેસ પણ બતાવીશ કે આ રીતનું ફોર્મ ભરવાનું છે તો તમે જાતે પણ ભરી શકો છો. બરાબર. એટલે એનું પણ ટેન્શન કરવાનું છે નહીં. એના પછી ઘણા બધાને કોલેજ લિસ્ટ જોવું હશે કે ભાઈ ગુજરાતની અંદર ડિપ્લોમાની કેટલી કોલેજ છે, કઈ કઈ જગ્યાએ કોલેજ છે, એ કોલેજમાં જે છે કયા કયા કોર્સ છે. જેમ કે મારે કોમ્પ્યુટર કરવું છે તો એ કોલેજમાં કોમ્પ્યુટર છે કે નહીં, એટલે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે કે નહીં. તો એ બધું તમારે જે કોલેજ લિસ્ટ જોવું હોય તમે જે ગયા વર્ષનું પણ જોઈ શકો છો. એનો વિડીયો બનાવેલો છે, એની પીડીએફ પણ છે. તો એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમે એ પણ કોલેજ લિસ્ટ જોઈ શકો છો. તમારે જો લેટેસ્ટ જોવું છે તો તમારે આ વર્ષે લેટેસ્ટ આવશે. એના માટે તમારે જે એડમિશન ચાલુ થાય એની તમારે રાહ જોવી પડશે. પરંતુ તમે જો જોવી છે કોલેજની તો તમારે જે ગયા વર્ષનું તમારે કોલેજ લિસ્ટ જોવું પડે. તો એની લિંક તમને મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે એ વિડીયો જોઈને તમે કોલેજ લિસ્ટ જોઈ શકો છો કે ગુજરાતમાં આ જગ્યાએ કોલેજ આવેલી છે. બરાબર. જેથી તમને ખ્યાલ આવે. એના પછી ઘણા બધાને પ્રોબ્લેમ હોય છે કે કોલેજની ફી કેટલી રહેશે. તો કોલેજની ફી જે છે એ ગવર્મેન્ટ કોલેજની અંદર તમારી 1000 રૂપિયા હોય છે. બરાબર. પર યર, એટલે કે આખા વર્ષની. એક સેમેસ્ટર તમારે જે છે 500 થી 600 રૂપિયા ગવર્મેન્ટ કોલેજમાં હોય છે એક સેમેસ્ટરની ફી. અને આખા વર્ષની તમારે એમાં મતલબ 2 સેમેસ્ટર આવે તો તમારે
1000થી 1200 રૂપિયા જે છે તમારે એક સેમેસ્ટરની એક વર્ષની તમારી જે ફીસ જે છે થાય કોલેજની ફીસ. પ્રાઇવેટ કોલેજમાં થોડી વધારે હોય છે, જેમાં 30,000થી 40,000 જેવી 40 50 સુધી હોય છે, બરાબર. તો એ પ્રાઇવેટ કોલેજની અલગ વાત છે, પરંતુ ગવર્મેન્ટ કોલેજની અંદર તમારી જે એક વર્ષની ફી જે છે એ 1000થી 1200 રૂપિયાની વચ્ચે જે છે તમારી ફી જે છે હશે. મતલબ 1000થી 1200 વચ્ચે તમારું જે આખું એક વર્ષ પતી જશે એની અંદર જે કોલેજની ફી. પછી તમે અલગ તમારી જે બુકની બધી જે તમે લાવો છો એ ખર્ચો થોડો અલગ થાય તમારો. બાકી ગવર્મેન્ટ કોલેજમાં એની એટલી ફી હોતી નથી, બહુ સામાન્ય છે, બરાબર. તો કોલેજની ફી જે છે એટલી રહેશે. તમારા હોસ્ટેલની બધું જે છે એની પણ તમને મેં આ જે કોલેજ લિસ્ટ કીધું તેમાં પણ તમને જે તમારા હોસ્ટેલ જોઈએ છે કે નહીં તો એની ડિટેલ તમને જે છે એ કોલેજ લિસ્ટમાં જ તમને એની ડિટેલ મળી જશે. વિડીયો મેં બનાવેલો છે ગયા વર્ષનું, તમે જોઈ શકો છો. અને જ્યારે લેટેસ્ટ પીડીએફ આવશે આ વર્ષની તો હું ત્યારે પણ એનો વિડીયો અલગ બનાવીશ અને તમને સમજાવીશ કે ભાઈ આ કોલેજ છે, આની અંદર હોસ્ટેલ છે કે નહીં, એ બધું તમને લેટેસ્ટ પણ તમને ખબર પડશે. તમારે જો ગયા વર્ષનું તમારે જોવું છે તો તમે જોઈ શકો છો, બરાબર. એમાં કંઈ એટલો બધો ફરક પડશે નહીં, આ વર્ષે સેમ જ રહેશે, તો એ પણ તમે જોઈ શકો છો. તો અહીંયા જે તમારા જે ઘણા બધા જે મેઇન જે ડાઉટ છે આટલા, તો એ મેં તમારો જે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. હજુ તમારા મનમાં એના ઘણા બધા ડાઉટ હશે ભાઈ ડિપ્લોમા એડમિશન માટેના, તો એ તમે જે છે કોમેન્ટમાં રજૂ કરજો. અને જેમ જેમ આપણે તમારી જે પ્રોસેસ નજીક આવતી જશે હું તમને જે વિડીયો દ્વારા તમને જે છે સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જઈશ કે ભાઈ તમારે આવી જે આ તારીખ મુજબ તમારે એડમિશન ચાલુ થશે ને બધું, બરાબર. તમારે ક્યાંય પણ જવાની જરૂર રહેશે નહીં. તમે જે તમારું એડમિશન જે છે તમારું કમ્પ્લીટ થઈ જશે જો તમે ચેનલને ફોલો કરશો. જેમ જેમ વિડીયો આવશે એમ જો તમે પ્રોસેસ કરતા જશો તો તમારું જે એડમિશન જે છે ઇઝીલી થઈ જશે. માં તમારે ક્યાંય પણ જવાની જરૂર છે નહીં, તમે ઘરે બેઠા તમારું એડમિશન થઈ જશે. પણ મેઇનલી એ છે કે તમારી પાસે મેં તમને જે આગળ ડોક્યુમેન્ટ કીધા છે આટલા, તો આ જે તમારી પાસે જે છે આટલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. તો એ તમે જે મતલબ થોડા સમય પછી તમે આને કઢાવી દેજો તો તમારે જે છે એડમિશનમાં કંઈ પ્રોબ્લેમ ના થાય, બરાબર. તો આઈ હોપ કે તમને આ જે વિડીયો સરસ લાગ્યો હશે અને કંઈ પણ પ્રોબ્લેમ છે તમે કોમેન્ટમાં રજૂ કરી દેજો. તો હું તમને જે નેક્સ્ટ વિડીયો બનાવીશ તમારા કોમેન્ટનો બનાવીશું કે ભાઈ ઘણા બધાના ડાઉટ છે તો એનું સોલ્યુશન શું છે. તો એ તમારે જે પણ પ્રોબ્લેમ છે તમે કમેન્ટમાં રજૂ કરી દેજો. ઘણા બધાના જો એ પણ ડાઉટ હશે કે ભાઈ મને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળશે કે નહીં મળે, તો એમાં શું હોય છે કે તમારું જે ધોરણ 10ના જે માર્ક્સ હોય છે એ માર્ક્સ ઉપરથી તમારું જે રેન્ક આવે છે અને રેન્ક ઉપરથી જ તમને જે ગવર્મેન્ટ કોલેજમાં અને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન જે છે મળતું હોય છે. જો તમારે પ્રાઇવેટ કોલેજમાં જોઈએ તો તમે ડાયરેક્ટ સીધો પણ કોન્ટેક્ટ કરીને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લઈ શકો છો. પરંતુ તમારે ગવર્મેન્ટ કોલેજમાં જો તમારે એડમિશન જોઈએ છે તો તમારે આમાં જે પણ તમારા ધોરણ 10ના માર્ક્સ હશે એમાંથી જે તમારું રેન્ક આવશે એના ઉપરથી જ તમને એડમિશન મળશે. માં તમે જો કોઈ પણ ગવર્મેન્ટ કોલેજમાં તમે ઓફલાઈન જઈને ત્યાં પણ કહેશો ને કે ભાઈ મારે એમાં ડાયરેક્ટ એડમિશન જોઈએ છે તો તમારે ત્યાં ડાયરેક્ટ એડમિશન નહીં થાય ગવર્મેન્ટ કોલેજમાં, કેમ કે તમારે જે છે આ પ્રોસેસ જે છે ઓનલાઈન ફોલો કરવી જ પડશે તો જ તમારું એડમિશન ત્યાં થશે. એટલે જો તમારું મતલબ ધોરણ 10ના જે તમારા માર્ક્સ છે, ટકા છે, એના આધારે જ તમને એડમિશન જે છે અલગ અલગ કોલેજમાં મળશે, બરાબર. એટલે એ તમારો જે ડાઉટ હશે તો એ પણ આપણે જે ધીરે ધીરે તમને જે છે એ જેમ જેમ સ્ટેપ તમારો જેમ એડમિશનની પ્રોસેસ આવશે એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ વિડીયોમાં હું તમને સમજાવતો જઈશ. પરંતુ હાલ તમારે એનું કંઈ ટેન્શન કરવાનું છે નહીં. જેવું એડમિશન સ્ટાર્ટ થશે હું તમને માહિતી આપીશ અને તમે વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો, બરાબર. કોઈ એવી અપડેટ હશે હું તમને એમાં જે છે અપડેટ આપતો રહીશ. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર પણ કરજો જેથી એ લોકોને પણ જે છે એડમિશન વિશે ખ્યાલ આવે અને એ લોકો પણ જે છે આ ડોક્યુમેન્ટ બધા રેડી રાખે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં, કેમ કે સબસ્ક્રાઈબ નહીં કરો તો તમને જેની અપડેટ જે છે મળશે નહીં, નોટિફિકેશન નહીં મળે. તો તમે સબસ્ક્રાઈબ કરીને એનું જે ઓલ નોટિફિકેશન જે છે એના પર તમે ક્લિક કરી દેજો ઓલ પર, એટલે તમને જેવો વિડીયો અપલોડ થશે નવો એડમિશનનો તો એની માહિતી પણ મળતી રહેશે અને તમે વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. તો આઈ હોપ કે તમને આ વિડીયો સરસ લાગ્યો હશે. તો મળી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.